નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બિહારના પૂર્ણિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે। હકીકતમાં પૂર્ણિયાના મુસ્ફલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રંજીગંજ પંચાયતના ડેડ ગામમાં ડાકણ માનીને એક જ પરિવારના 5 લોકોની હત્યા કરવામાં આવી છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે લગભગ 250 લોકોએ એક જ પરિવારના 5 સભ્યોને ઘેરીને મારપીટ કરીને જીવતા સળગાવી દીધા હતા। ત્યારબાદ મૃતદેહોને ગાયબ કરી દેવામાં આવ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ પરિવારના સભ્યોની શોધમાં લાગેલી છે। આ ઘટનાની માહિતી મળતા સમગ્ર વિસ્તારમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો। એસપી, એસએસપી અને સહિત અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે માર્યા ગયેલા લોકોમાં બાબુલાલ રવાવ, તેમની પત્ની સીતાદેવી, માતા કાંટો મસોમદ, પુત્ર મંજીત ઉરાવ અને પુત્રવધુ રાની દેવીનો સમાવેશ થાય છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ પરિવારની હત્યા ડાકણ હોવાના આરોપમાં કરવામાં આવી હતી। એવું કહેવામાં આવે છે કે ગામમાં 250 થી વધુ લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમની હત્યા કરવામાં આવી હતી। એફએસએલ અને ડોગ સ્કોડની ટીમે પણ તપાસમાં લાગી છે। પોલીસે તાંત્રિક નિકુલ ઉરાવ સહિત 2 લોકોની અટકાયત કરી છે। આ ઘટના મુસ્ફલ પોલીસ સ્ટેશન હેઠળની છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?